કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર 7 રેલ રાહત કોલોની પાસે ચાલતા રોહિત શંકરના દેશી દારૂનો વિડીયો વાયરલ। રેલ રાહત કોલોનીમાં ચાલતો રોહિત સવિતા વિદ્યાનો અડ્ડો ધમધમાટ કતારગામ પોલીસ આંખ આડા કાન કરી બેઠી હોય તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે। કતારગામ વિસ્તારમાં આવેલ રેલ રાહત કોલોનીમાં રોહિત ઠાકોર, મહિલા બુટલેગર વિજયા અને મહિલા બુટલેગર સવિતાના ધમધમાટ ચાલતા દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ પર કોની રહેમ નજર। કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે અજાણ કે રોહિત રાઠોડ, વિજયા અને સવિતાનો છે કોઈ ખોફ। ખુલ્લેઆમ ચાલતા હીરા કારખાનાના વચ્ચોવચ્ચ કોની રહેમ નજર હેઠળ ચાલે છે આ ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ? કોના છે ચાર હાથ? કોણ છે સ્થાનિક વહીવટદાર અને કોણ છે રિક્ષા ડ્રાઈવર જેની કતારગામ વિસ્તારમાં છે બોલબાલા? કતારગામ વિસ્તારમાં રોહિત અને શંકરની બોલબાલા। રેલ રાહત કોલોનીમાં રોહિત અને શંકરના નામથી પોલીસમાં પણ ખોફ। રોહિતનું કહેવું, આપણી પરમિટ ફીટ તો વહીવટ હિટ। માથા પર રોહિત અને વિજયા અને સવિતા મહિને લાખો રૂપિયાનો કરે છે વહીવટ તેવું લોકમાં ચર્ચા વિષય બની રહ્યો છે। વોર્ડ નંબર 7 રેલ રાહત કોલોની પાસે પોતાના બાપની જાગીર હોય તેમ આખા રોડ પર કબજો મારી ખોટી રીતે દબાણ કરી અવરજવર કરતા વેપારી અને મજદૂરો અને લાખો મહિલાઓનો અવરજવર કરતા માર્ગ પર ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે। આખા સુરતમાં ઘણા રાબેતા મુજબ કિસ્સાઓ જોવા મળે છે, જેમ કે કોઈ દારૂડિયો કોઈ મહિલા સાથે ગેરવર્તન કર્યું તો કોઈ નશાના હાલતમાં કોઈનું મર્ડર જેવા કિસ્સાઓ જોવા મળે છે અને આ તો ખુલ્લેઆમ જાહેર રોડ પર દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવે છે। કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેલ રાહત કોલોની ખાતે સાંજના સુમારે જાણે હરેક ગલીમાં જાણે કે કોઈ મેળો લાગ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। રેલ રાહત કોલોની કોઈ મિની દમણથી કમ નથી। સાંજના સુમારે જાણે કે આખું રેલ રાહત કોલોની રોહિતના નામથી અને સવિતાના નામથી અને વિજયાના નામથી દારૂની પોટલીઓથી જગમગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ શરમજનક વાત એ છે કે સેંકડો વાર કતારગામ વિસ્તારમાં આવેલ રેલ રાહત કોલોની પાસેથી કતારગામ પોલીસની પીસીઆર વેન પેટ્રોલિંગ કરવા છતાં રેલ રાહત કોલોની પાસે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। શું કતારગામ પોલીસ ઘોર નિંદ્રામાંથી જાતે ખરું તે જોવું રહ્યું કે પછી કતારગામ પોલીસ સ્ટેશનના વહીવટદારનો વહીવટ આમ જ રીતે ચાલતો રહેશે? લોકોમાં ચર્ચા રહ્યું છે કે સ્થાનિક બિઝનેસ પણ બોમ્બ ધારણ કરી બેઠી છે, તો સ્ટેટ વિજિલન્સ દ્વારા આપો માંગવામાં આવે તો કોઈ નવાઈની વાત નહીં તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।